તો હું કે મારા કલે જાવ તમારો ભાઈ આજે આવી ગયો થાર છોડાવવા આમ જાઉં મહેન્દ્ર અહીંયા હે કપડું બપડું ખેંચાઈ ગયું કાં પૂરા મેં નથી લીધી ભાઈ આપણે ગઢવી હે ભાઈ બને આણે જ કહેવાય આમ તો એની લીધી બરાબર મને હવે યાદ આવ્યું હવે હું વ્લોગ બનાવું આ બધા જોઉં આપણે તો ઓળખી જ છે આ ભાઈને અહીંથી લઈ ગયા હતા બરાબર ને એક્સિડન્ટ આ થાર છૂટી ગઈ ભાઈ તમે લીધી થાર ના ભાઈ થાર આપણે ક્યાં આપણે તો ક્રેટા હે થાર મારા ભાઈ આરીએ પછી તો ગોલ્ડન મેં લખનભાઈ કેમે કાળા કાળા કપડા તમારે ચાલુ કરી હોય ને વેચિંગ નતું આજે એવું? વેર લાવ્યો આ બરોબર જો કાળા બૂટ કાળા ચશ્મા કાળા કપડા ને કાળી ગાડી કાળો સોલો હવે કેપી પાડ હા દાદા આવ્યો તો ફોટો મસ્ત આવી ગયો તો ભાઈ કોઈ છોકરો આવ્યો ને વેકેશન કરવા અહીંયા બાજુમાં કિયાનો શોરૂમ જઈ ગયો કે આપણે કિયા લેવી કે હાલો ઓર્ડર દઈએ ચોખ્ખા પાણીપુરી ખાવા થોડી જાય કાંઈ વાંધો નહીં કિયા ને આપણે ઊંડાઈમાં જવું ઊંડાઈમાં લક્ઝરિયસ ઊંડાઈમાં બરાબર ને ક્રેટા વેન્યુ વરના વરના ગાડી આવે ભાઈ હજી અહીંયા તો ખોટા ચાલુ હે ભાઈ એમાં એવું થયું આ કપડું ઉચકાવતો હતો ને ત્યાં હું અહીંયા કપડું ઉચકાવવામાં ચડી ગયો હતો પછી નથી મેળવ્યો વિડીયાનો કાંઈ વાંધો નહીં ઓલો કેમેરાવાળા ભાઈ છે એની જો ઉતાર્યો હોય બધો એ રીલ મૂકીએ તો ઇન્સ્ટાગ્રામમાં હોય બધા જોઈ લેજો ને બાકી જો હાઈવે ઉપર વાહન ફટાફટી બોલે ને અહીંયા પડીએ થાર રોક્સ અહીંયા આપણી ક્રેટા વાતું ભર્યું ભાઈ ક્રેટાની તો ભાઈ અહીંયા બધા હાલે ફોટો શૂટ આપણે તો એક ફોટો પાડી લીધો ને તથા આપણે તો રેડી થઈ ગયા બાકી થાર રોક્સ પડીએ જો આપણે પહેલાં નૈકી થારનું જ કર્યું હતું જો કે પછી થાર એકવાર આવી ને પછી મેં એમ થયું કે ગધડીને આપણે આખી ફેમિલીને જવું હોય અને એમાં થાર ના મેળાવે પછી સ્કોર્પિયોનો વિષય સ્કોર્પિયોમાં ગધડીનું એવું થાય ક્યાંક વાત કરીને તો એમ જ કે આ સ્કોર્પિયો કે ઓલા 2 નંબર વાળા લ્યા 3 નંબર ભાઈ સ્કોર્પિયો કે એવું થોડું હોય સ્કોર્પિયોને રખડી બધા એવા જ હોય પછી મેં કીધું હવે ખોટે ખોટું હે ને કંઈ નથી કરવું આપણે જે આ ક્રેટા લઈ લીધી ને હાવ રેડી થઈ ગઈ બધા ફોટા બોટા વાળે અને આપણે ફોટા પડી ગયા તાર પાડવા ફોટા પાડના અહીંયા થાર રોક્સ આપણે થાર રોક્સ પર ફોટા નથી પાડવા તમે એક હવે છોડાવી લી થાર રોક્સ આપણે આના પાસે સાચું વાત કહો આ તમને કેવો લાગે આના પાસે કઈ કઈ ગાડી ખબર એના પાસે જો ઓલી ફોર્ચ્યુનર આવતી ને જૂનું મોડેલ આગળ અરીસાવાળી એક એ છે બરાબર પછી ઓલી કંઈક સ્કોડાની આવે એ છે પછી એક આ મર્સિડીઝ હમણાં લીધી જી ક્લાસ એવી કંઈક પછી આપણે ઓલી કઈ છે 100 500 છે એક સ્લાવિયા છે હા ને એક ઓલી કઈ બ્લુ કલરની સ્વિફ્ટ ટુકડો નવું મોડેલ આવે અને આ શું કરે ખબર આ બધા હે આ બિલ્ડરો છે કા એટલે પછી આને મોટું કેવું લાગે હે હાલો તે જવું ને નીકળવું ને નીકળીએ માવો ખાવા આ થઈ ગઈ ચાલો જોજો આગળ બાયણે જાહે અહીંયા લીધા હવે ભટકાડે નહીં આવા દે મોરો આપણે કેક કાપી લીધી ભાઈ શું કે દેવા ભાઈ મજામાં કેદીના કહેતા હતા આજે આપણે આવી ગયા આજે ધવલ મળી ગયો મને વિચારતો તો વાડી જાઉં પણ આ એક્સિડન્ટલી મળી ગયો અને તમારે કેવા કેવા વાહનનું હે મારે બોલેરો કોમર્શિયલમાં છું અહીંયા જ રાખો બધું કેમ્પર પછી સુપ્રો મહિન્દ્રા વીરો ભાઈ અને પિકઅપમાં બધી રેન્જ
HD મેક્સિટી બધું રિઝનેબલ પ્રાઇસમાં મળશે. અચ્છા હા. સ્કીમ પણ સારી છે. આપણા ગામના ઘણા ઘરાક હે ને અહીંયા હા, છે ખોલવાના. ને રાજેશભાઈ વચ્ચે લઈ ગયા, પછી ઓલા નંદાણીયાભાઈ લઈ ગયા, હા કરમુદભાઈ તમારી લોબીમાં બધા છે લગભગ મેજોરિટી. બધા જે આપણે હવે કમિંગ સૂનમાં હે આપણે બકાલું વાવવા ચાલુ કર્યું હવે જોહે ને કામ. વેલકમ. બકાલામાં તો તમારું ખોલવાનું જોવું પડે એમ જ નથી. આપણે ચાલુ કર્યું હવે એમ ક્રેટામાં જ ભરીને અવાય ને એવું બકાલું તો દવો લેવો જ પડશે. લેવો જ પડશે ચાલુ HD જ કર્યું. આપી દઉં 9 ફૂટ જથ્થા બંધ. ઓ અહીંયા હવે કેક કાપે છે આ ગાડી ચાલુ છે. જોઈએ હવે આ 10મા નંબરમાં છે તો આ બદલાવ્યો. આ રેબન વાળા ચશ્મા વેરા આખા વિડીયોમાં મારો ફોન તો આમાં રહી ગયો. મારો ફોન તો રહી ગયો હવે આમ મારે ચાલુ છે. ગાડી ચાલુ ચાલુ રાખી બંધ નથી કરતા. હાથ ભરાઈ ગયો. ફોટા બોટા પાડી લીધું હે ભાઈ આપણે બરોબર ને. હા આની ફોટા પાડવા જેટ બ્લેક બે. હવે ભાઈ ભાગી આપણે બરોબર. આપણે તો હવે શું કે પરવા લાલ કપડું ખેંચી એ ચશ્મા રહી ગયા. પરવા આપણે લાલ કપડું ખેંચી લીધું હતું ને ભાઈ ગાડી એકી લાલ કપડું ખેંચ્યા પછી હપ્તો તો આવે જ પણ હપ્તા સિવાય ડીઝલ ભાઈ હું તમને કહું તો એક વર્ષ ને માથે 2-3 મહિનાથી હતા ને એ આપણી ગાડી કંઈક 16 કે 17,000 કિલોમીટર આવી લીધી બરાબર એક વર્ષમાં. હવે ને 18ની એવરેજ દે હાલો ઓછામાં ઓછી ને આમ તો દે 16-17 ને પણ આપણે 18ની હાલો લેખી કંપનીવાળા એમ કહે તો એ રીતના હિસાબ કરજો ને પછી કહેજો આ ગાડીમાં કેટલું ડીઝલ બૈરું નહીં. હવે આપણે પૂર્ણાવતી લઈ લઈ કા પાછલા કાચ જેટલું લેખી આગલા નથી અને કાંઈ સાધન પડ્યું હે અહીંયા જો આપણે ગિફ્ટ આપી છે. હા મહિન્દ્રા સો ભલે આપણે ગાડી ઊંડાઈમાંથી લીધી હતી પણ આ મહિન્દ્રા વાળા ગિફ્ટ આવ્યો કેમ કે આ ગણપતિ બાપા અહીંથી નીકળી ગયા. અમે હલાલ ફિટિંગ કરીને પછી બધું કર્યું. અમને ગણપતિ બાપા ભેટમાં આપ્યા છે. હા ભાઈ થેન્ક યુ ભાઈ મહિન્દ્રા વાળા ભાઈ. જો કોઈને આવવું હોય તો જો શોરૂમ અહીંયા છે જામ ખંભાળિયા બરોબર. જામ ખંભાળિયા જામનગર હાઈવે. ગણપતિ દેવા કરું તમારી સેવા. વાહ વાહ ઉપર નીકળી ગયા. હાલો હવે ભાગી બીજું હું. હવે પુગવાઈ અહીં ઘરે અમારે મોરે ક્રેટા જાય છે એ કોઈક નવી લીધેલું છે પણ હવે એને હે ને હાંકવામાં આડાવરું થાય બહુ ધીમે જાય એટલે આપણે ડેલત ગાડી પડી આગળ હું લેતો આવું હાલો. તો મિત્રો ઘરે આવીને અમે જાય છે દૂધ ભરવા કેમ કે આજે છે ને મોડું થઈ ગયું. દેખાડો કેમેરામેન કેન્યા દેખાડો. હા હજો બાબાડી પહોંચી જાય દૂધ ભરવા અને ભાઈ યુટ્યુબ વાળા કોપીરાઇટ ના મારતા 18 વર્ષ પૂરા થઈ ગયા લાયસન્સ આવી ગયું છે ખોટી બાકાજી કી નાય. તો ભાઈ હું દૂધ ભરીને આવી ગયો છું ઘરે ને મારી ગાડી પડી અહીંયા ઘરે આવી ગયા મહેમાન. અને હવે એ વ્લોગ હજી પૂરો નથી કરવો મારે અમે મિનિટો બાકી 8-9 મિનિટ પૂરી કરી લો પછી તમને મળું. તો ભાઈ આપણે થાર બારનું થઈ ગયું એ બધું પૂરું આપણે નથી લીધું. હું કહી દઉં ને થંબનેલ લઈને તમે વળી કોમેન્ટમાં પટાસટી બોલાવી તમે નથી લીધી ભાઈ. તો હવે ભાઈ આજનો વ્લોગ કરી દઈએ પૂરો. મળ્યા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ. જય શ્રી રામ.